વાલિયા સ્થિત દેશની જાણીતી બિસ્કિટ મેન્યુફેક્ચર કંપની બ્રિટાનિયામાં હડતાળ ઉપર ઉતરેલા કામદારોને 11મા દિવસે પણ કંપની સાથે સમાધાન ન થતા હડતાળ યથાવત રહી છે। બેઝિક પગારમાં વધારા સહિતની માંગણીને લઈ બ્રિટાનિયામાં કામદારો હડતાળ પર ઉતર્યા છે। બ્રિટાનિયા નમતું જોગતા કામદારોની પડખે રાજકીય અગ્રણીઓ મેદાનમાં ઉતર્યા હતા। મંગળવારે ભાજપના સાંસદ મનસુખ વસાવા, આપ ધારાસભ્ય ચેતર વસાવા અને કોંગી અગ્રણી સેનખાન પઠાણની હાજરીમાં મેનેજમેન્ટ સાથેની બેઠકમાં સમસ્યા હલ થતી નજરે પડી હતી, પરંતુ મામલો ઠેરનો ઠેર રહેતા હડતાળ યથાવત રહી છે। આજે કામદારો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। કામદારોના હક માટે જિલ્લા કલેક્ટરને મધ્યસ્થી બનવા અપીલ કરી સમસ્યા હલ ના થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે ઝઘડિયા જીઆઈડીસીની બ્રિટાનિયા કંપનીના કામદારો દ્વારા કલેક્ટર શ્રીને આજે મળવા માટે અમને બોલાવેલા છે। તમામ 11 કમિટીના મેમ્બરોને અને તમામ કામદારોને અમારી છેલ્લા 11 દિવસ કરતા વધુ સમયથી આ લડાઈ ચાલી રહેલી છે। જે અહીંયા એમને બેઝિક પગારની અમારી માંગણી છે કે અમને લોકોને બેઝિક પગાર મળવો જોઈએ 11,758 અને બેઝિક પગાર પ્લસ 17,000 રૂપિયા મળવો જોઈએ। 2025 માં 10,000, 2026 માં 3,500 અને 2027 માં 3,500 એમ ટોટલ અમારો આ બેઝિક પગારની માંગણી છે। મેડિક્લેમ ફૂલ ફેમિલીને મળવો જોઈએ, ત્યારે આજે અમે લોકો અહીંયા માંગણીને લઈને કલેક્ટરશ્રીને મળવા આવેલા છે।